સરદાર વલ્લભભાઈ પટેલ વિશે સંભળાવીશ. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના રોજ નડિયાદ ગામમાં થયો હતો. તેમના પિતાજીનું નામ ઝવેરભાઈ, તેમની માતાનું નામ લાડબાઈ હતું. વલ્લભભાઈ બાળપણથી જ નીડર અને હિંમતવાન હતા. વલ્લભભાઈ વકીલાતનું ભણ્યા હતા, પણ તેઓ વકીલાત કરવાને બદલે ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા. તેમણે બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. તેમાં તેમણે ખેડૂતોને મહેસૂલ માફ કરાવ્યો. ત્યારથી તેઓ સરદાર કહેવાયા. દેશ આઝાદ થયો. વલ્લભભાઈ દેશના વડાપ્રધાન અને ગૃહપ્રધાન બન્યા. તેમણે બધા દેશી રાજ્યો ભારત સાથે જોડી દેવાનું કપરું કામ પાર પાડ્યું. ત્યારથી તેઓ લોખંડી પુરુષ કહેવાયા. બધા પ્રજાજનો સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરશે.